પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો અવાજ આવે છે ભાઈ? જય હિન્દ જય હિન્દ જય હિન્દ. બધા લોકો એકવાર આવી જાવ. મારો અવાજ ક્લિયર આવે છે? બધાને અવાજ મારો ક્લિયર આવે છે ભાઈ? ઓકે ને? ક્લિયર છે? વાહ વાહ, સરસ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે જે ચેપ્ટર પૂરું કર્યું એ ચેપ્ટર કયું હતું? પાંચમું ચેપ્ટર. પહેલું ચેપ્ટર આપણે રિવિઝન કરી ગયા. બીજું ચેપ્ટર પણ તમને અગત્યની જે કઈ બાબતો તે સમજાવી દીધી. ત્રીજા ચેપ્ટરની અંદર પણ જે કાંઈ પણ અગત્યની તમને જે સમજાવવા લાયક જે કાંઈ પણ બાબતો હતી એને આપણે પૂરેપૂરી સમજાવવાનો એક કોશિશ કરી, પ્રયત્ન કર્યો. ઝડપથી આપણે રિવિઝન કરીએ છીએ અને તમને સારા સારા ટોપિક પણ આપીએ છીએ. એ ઉપરાંત કેવા પ્રશ્નો પૂછાય એની પણ ચર્ચા મેં તમને કરેલી જ છે, બરોબર છે. આ ઉપરાંત ચોથું ચેપ્ટર આપણે પહોંચી ગયા, ચોથું ચેપ્ટર ભણી ગયા. પાંચમું ચેપ્ટર એપ્લિકેશન થ્રુ, આ પાંચમું ચેપ્ટર ભણી ગયા. અને હવે જે આવે છે છઠ્ઠું ચેપ્ટર. કેટલામું ચેપ્ટર ભણવાનું છે? બધા લોકો એકવાર કહો તો મને. કેટલામું ચેપ્ટર આપણે આવ્યા છીએ? છઠ્ઠું ચેપ્ટર. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હાલો, તો આજનો આપણો જે ચેપ્ટરનું કામ છે એ શરૂ કરીએ. 1945 પછીનું વિશ્વ. આખા વિશ્વની અંદર તમને ખબર છે યુદ્ધો થયા. બે વિશ્વ યુદ્ધ થયા. શું થયા? બે વિશ્વ યુદ્ધ. પ્રથમ વિશ્વ યુદ્ધ, પ્રથમ વિશ્વ યુદ્ધ અને દ્વિતીય વિશ્વ યુદ્ધ. સાહેબ, વિશ્વ યુદ્ધ એટલે એની અંદર ઘણા બધા દેશો જોડાણા હોય. તમને ખબર છે યુદ્ધ છે, કોઈ પણ યુદ્ધ છે એનું પરિણામ કેવું હોય? ભયંકર હોય. યુદ્ધ થાય યુદ્ધ, તો આ યુદ્ધના પરિણામ કેવા હોય? આ યુદ્ધના પરિણામ હોય વિકટ પરિણામ આવે, બરોબર છે? ભયંકર પરિણામ હોય. કોઈ પણ વખતે મારા વિદ્યાર્થી મિત્રો, ક્યારેય પણ યુદ્ધની અંદર કોઈનું ભલું ન થાય. યુદ્ધની અંદર સંહાર થાય, એકબીજાનો વધ થાય, માણસો મરે, હાનિ પહોંચે, બરોબર છે? બે દેશો વચ્ચેના આર્થિક વેપાર પડી ભાંગે. યુદ્ધની અંદર શું થાય? સંહાર, લોકો મરે, જાનહાનિ થાય. તમારા દેશની ઇમારતો, તમને ખબર છે રશિયા અને યુક્રેન વચ્ચે આજે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ કેટલા સમયથી ચાલે છે? યુક્રેન આખો નાબૂદ જેવો દેશ થઈ ગયો. કેટલું બધું નુકસાન. અને આના કારણે વિશ્વના બીજા દેશો સાથે પણ, વિશ્વના બીજા દેશોને પણ એનાથી ફેર પડતો હોય છે. તમે સમજો છો મારી વાત? સમજો છો બેટા? ઓકે. તો યુદ્ધ, આજનો સમય કેવો છે? યુદ્ધ કરવાનો સમય નથી બાપા. આજનો સમય છે એ યુદ્ધ કરવાનો નથી સમય. આજનો સમય યુદ્ધ કરવાનો સમય જ નથી. કારણ કે આજે દરેક દેશ પાસે, શું છે? પરમાણુ હથિયાર છે. શું છે વિદ્યાર્થી મિત્રો? પરમાણુ હથિયાર અથવા તો પરમાણુ શસ્ત્ર ધરાવે છે. અને આ પરમાણુ શસ્ત્ર છે એ ભયંકર અસર કરે. આજે તમને ટીવી મીડિયાની અંદર ક્યારેક જોતા હો તો તમને ખબર હોય, બે દેશો એકબીજા સાથે કોઈ પણ વાતચીત બાબતે બાંધણ થાય, એકબીજા સાથે લડાઈ ઝઘડો કરે, સામા સામે આવી જાય, તો તમને ખબર છે તરત પેલો એક દેશ બીજા દેશને કેની ધમકી આપે? અમે પરમાણુ પરીક્ષણ કરશું. શું કે? તરત બાંધણ થાય એટલે શું કે સીધું? અમે પરમાણુ પરીક્ષણ કરશું.
કહે છે કે નથી કહેતું? બેટા તમને સમજાય તો છે ને મારી વાત? કેટલા લોકોને સમજાણું? સર હવે હિન્દુ બગડ્યા તો આખું વિશ્વ એક થઈ જશે, ભારત એક થઈ જશે. હા, ઓકે. યશભાઈ પ્રજાપતિ, કેટલા લોકોને સમજાય છે? એટલી વસ્તુ સમજાઈ ગઈ? યસ સર, સમજાયું. તો આજનો સમય છે એ શાંતિનો સમય છે. જ્ઞાતિવાદ, ધર્મ, કોઈની વાતમાં આવી જવું, કોઈ ખોટી રીલ્સ અથવા કોઈ ખોટી વિડીયો ક્લિપ્સ જોઈ સામાસામી લડાઈ ઝઘડો કરી લેવો, કોઈના વિશે જેવું તેવું બોલવું, આ બાબતોથી દરેક નાગરિકે, દરેક વ્યક્તિએ, એક જવાબદાર માણસ હોય એને આ બધા વસ્તુથી શું રહેવું જોઈએ? દૂર રહેવું જોઈએ. આજે તમને ખબર છે કોઈ સ્ટોરી જોવે, કોઈ ઇન્સ્ટાગ્રામની રીલ્સ આવે તો એના ઉપર માણસો ટ્રસ્ટ મૂકી દે છે. આજે તો એઆઈ થી ઘણું બધું એડિટિંગ થતું હોય છે, બરોબર છે, છતાં લોકો એના ઉપર વિશ્વાસ કરી લે છે અને એકબીજા સામે સામે બાંધવા માંડે છે. આવું કરવું જોઈએ નહીં. તો આ બે યુદ્ધ થયા મારા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ. આ બંને વિશ્વયુદ્ધથી ખૂબ ખરાબ પરિણામો આવ્યા. પછી વિશ્વની હાલત કેવી હતી, વિશ્વની અંદર કેવા કામ થયા, એની વિશે તમારે કયા ચેપ્ટરમાં ભણવાનું છે બેટા? છઠ્ઠા ચેપ્ટરની અંદર ભણવાનું છે કે ભાઈ વિશ્વયુદ્ધ 2 થયા પછી શું થયું એ જોવાનું છે. તો ચાલો આપણે ચેપ્ટરની અંદર પ્રવેશ કરીએ. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં, બરોબર સમજજો, અસંખ્ય યુદ્ધો લડાણા. તમને ખબર છે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, 1857 નો સંગ્રામ, આવા તો ભારતની અંદર ઘણા બધા યુદ્ધો લડાણા છે. ઇતિહાસના પાના, ઇતિહાસનું પૃષ્ઠ એટલે આખા ઇતિહાસના પાના ભરેલા છે. ઘણા બધા યુદ્ધો ભારતની ભૂમિએ જોયા છે. તેમ છતાં યુદ્ધમાં હંમેશા યાદ રહે, વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધમાં મોટા ભાગે આધુનિક યુગના 2 મહાયુદ્ધો, આપણા આખા ઇતિહાસની અંદર 2 મોટા યુદ્ધો થયા અને એ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ. એનો સમાવેશ કરી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધને વિશ્વમાં કાયમી શાંતિ, બરોબર યાદ રાખજો, કાયમી શાંતિ સ્થાપવા માટે હું કીધું? પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને પછી વિશ્વના બધા દેશો એકબીજા સાથે હળી મળીને રહે, ભાઈ ભાઈ તરીકે રહે, શાંતિ સ્થપાય એ માટે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. અને એ સંસ્થાની સ્થાપના કઈ સંસ્થા હતી? યુનાઇટેડ નેશન્સ. કઈ સંસ્થા હતી? બધા લોકો કોમેન્ટમાં લખો તો યુનાઇટેડ નેશન્સ. સર પ્રાઇવેટ સ્કૂલની પરીક્ષા ચાલુ થઈ ગઈ, એસએસ નું પેપર લેવાઈ ગયું. ઓકે, યુનાઇટેડ નેશન, બરોબર છે, તો યાદ રાખજો. પરંતુ કેટલીક મર્યાદાઓના કારણે આ જે સંસ્થા છે, આ સંસ્થામાં પણ એવી ઘણી બાબતો હતી કે આ સંસ્થા સફળ રીતે કામ કરી શકી નહીં, આખા વિશ્વની અંદર શાંતિ રખાવી શકી નહીં. 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધ 1939માં ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધના યુદ્ધ સમયે મનોદશા ભયંકરતાને માનવજાતને શાંતિ સ્વતંત્રતા માટેના પ્રયાસોની એક જરૂર પડી અને પરિણામે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. યાદ રાખજો, રાષ્ટ્રસંઘની સ્થાપના તમને મેં તારીખ પાકી કરાવી હતી 24 ઓક્ટોબર 1945. બધાને યાદ રહેવી જોવે. યુનાઇટેડ નેશન્સ. ઓકે ઓકે, ડન છે. આગળ વધ્યા. અહીંયા ધ્યાન આપજો. તો આ વાત તમને સમજાણી છે? કેટલા લોકોને આટલું આ સ્ક્રીન ઉપરનું બધું સમજાઈ ગયું? ફટાફટ મને તમે કોમેન્ટ કરજો. ઓકે, વેરી ગુડ. ઝડપથી આગળ વધીએ. એના પછીનું નેક્સ્ટ, સંયુક્ત રાષ્ટ્રોનું ખત પત્ર. તમને વાત કરી કે એક સંસ્થા સ્થાપવામાં આવી. આ સંસ્થાનું કામ શું હતું? વિશ્વના જે દેશો છે એના વચ્ચે શાંતિ સ્થાપવાનું. વિશ્વના દેશો એકબીજા સાથે લડે નહીં, ફરી પાછા આવા યુદ્ધો થાય નહીં ઇતિહાસની અંદર, એ માટે કામ કરતી હતી. કઈ સંસ્થા? તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર. હવે આ સંયુક્ત રાષ્ટ્ર, વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખો, મારે કોઈ ઓફિસ બનાવી છે, મારે કોઈ સ્કૂલ ચલાવી છે, હું પોતે મારું ટ્યુશન ક્લાસીસ ચલાવું છું, તો એની અંદર તમને ખબર છે મારા વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંસ્થા ચલાવી હોય તો એના નિયમો હોય કે નહીં? યાદ રાખો, નીતિ નિયમો હોવા જોવે કે ન હોવા જોવે? બધા લોકો કહો નીતિ નિયમો અને સિદ્ધાંત હોય કે નહીં?
હા કે ના? કોઈ પણ સંસ્થા સ્થાપી હોય તો એની અંદર નીતિ નિયમો અને સિદ્ધાંતો હોય કે ન હોય? બેટા ઝડપથી મને કહો એટલે મને ખબર પડે કે તમને બધાને આ સમજાય છે. હોય ને? નીતિ નિયમો ન હોય, દાખલા તરીકે તમારી સ્કૂલમાં કોઈ નિયમ જ ન હોય તો હું આપણે બધા હકના રહીએ? તમારા ટ્યુશનમાં જાઓ છો ત્યાં કોઈ તમારા નિયમ જ ન હોય તો તમે શાંતિથી બેહો? અરે ભાઈ, અરે મારા ભાઈઓ, આપણા ઘરમાં પણ નિયમ હોય. આપણા ઘરમાં પણ આપણા પપ્પાએ નિયમ બનાવ્યા હોય કે રાત્રે મોડી રાત્રે કોઈએ બહાર રખડવા જવાનું નહીં. રાત્રે 9 વાગે 10 વાગ્યા થાય એ પહેલા બધા ઘરમાં હોવા જોઈએ. જમવા બધાએ સાથે બેઠવું, બધા નિયમ હોય છે કે નથી હોતું બેટા? સમજાણું? તમારી ભાષામાં તમને સમજાવું છું. હોય છે ને? તમારા ઘરમાં પણ નિયમો હોય છે. એવી રીતે આ જે સંસ્થા સ્થાપવામાં આવી, કઈ સંસ્થા? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘના પણ નીતિ નિયમો, બરોબર છે, નીતિ નિયમો અને સિદ્ધાંતો હોય છે. સર આઈ એમ સહર્ષ. સર ખૂબ જ સરસ સમજાવો છો. થેન્ક યુ બેન ભૂમિબેન. તો યાદ રાખો, આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એના એ જે સંસ્થા છે એના ખતપત્ર, એના જે એમાં નિયમો કેવા કેવા હતા, એ સંસ્થા કેવું કામ કરવાની હતી, અહીંયા આવી આવો બધા બધા લોકો અહીંયા જોડાઈ જાઓ. જુઓ, પહેલું કામ શું કરવાની હતી? એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. બધા દેશો વચ્ચે શાંતિ અને સલામતી સ્થપાય એ માટે કામ કરવું એ એની પહેલી પ્રાયોરિટી હતી. એની પ્રાથમિકતા શું હતી? કે બે દેશોને લડતા અટકાવવાના છે, એના વચ્ચેનો સમાધાન કરાવવાના છે. એ બે દેશો વચ્ચે ભાઈચારો થાય એ પ્રયત્ન કરશે. કોણ? આ સંસ્થા. બીજું, જે શાંતિને અવરોધરૂપ હોય છે, એટલે કે વિશ્વની અંદર જે દેશો શાંતિ રહેવા દેતા નથી, આતંકવાદ ફેલાવે છે, આવું બધી પ્રવૃત્તિ કરતા હોય, એને શું કરવાનું છે? એને અટકાવવાના પ્રયત્ન કરશે. એને શું કરશે? અટકાવવાના પ્રયત્ન કરશે. કેટલાને સમજાણું? આ બીજો પોઈન્ટ પરીક્ષામાં પૂછાય છે બેટા. પરીક્ષાની અંદર પૂછાય છે. પહેલું, શાંતિ અને સલામતી સ્થાપવા માટે. બીજો મુદ્દો યાદ રાખો કે જે લોકો શાંતિને હનન કરતા હોય, જે લોકો શાંતિ રહેવા દેતા નથી, શાંતિ સ્થપાવવા દેવા નથી, એને અટકાવવાના. આક્રમણ કે શાંતિના કૃત્યોને દબાવી દેવા, સામૂહિક પગલા ભરવા. સામૂહિક પગલા એટલે હું? બધા દેશો ભેગા થઈ અને એને રોકશે. ઓકે, ડન છે. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓને શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. પહેલા એને સમજાવવાના. જે આવી પ્રવૃત્તિ કરતા હોય એને ભાઈ બાપા કરી અને આપણે એને સમજાવવાના કે ભાઈ આવું ન કરાય, આપણે બધા હારે રહીએ, બધા ભાઈચારાથી રહીએ, આવું બધું એને સમજાવવાનું. ન સમજાય તો બધા ભેગા થાય અને એનો વારો પાડી દેવાનો. વેરી ગુડ, મજા આવે છે તો વાંધો નહીં. બીજો નિયમ, બીજું, આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો. સાહેબ, આ મૈત્રીપૂર્ણ સંબંધો એટલે કેવા સંબંધો? હે સાહેબ, આ તો સમજાવો. બે દેશો હોય તો બે દેશો વચ્ચે ભાઈબંધી કરાવડાવવાની, બરોબર છે? જો ભાઈ, કોઈ પણ દેશ એકલો રહી શકે નહીં. એક દેશને બીજા દેશ ઉપર આધાર રાખવો પડે. તમને ખબર છે ભારત અને રશિયાના મૈત્રીપૂર્ણ સંબંધો આપણી આઝાદી વખતના છે. ભારત અને રશિયા બહુ મિત્ર છે એકબીજાના. હા, સ્કૂલમાં નિયમ ના હોય તો મજા આવે. હા, એ તો મજા જ આવે ને ભાઈ, એ તો બધાને મજા આવે. અમે ભણતા હોય તમને મજા આવે, પણ હોય નિયમ રાખવા જોઈએ બેટા. આપણે નિયમ રાખવા જોઈએ. હો, નિયમ તો હોવા જોઈએ. તો યાદ રાખો, આ યાદ રાખો. પહેલા તો શાંતિ સલામતી, અવરોધરૂપ હોય તો એને અટકાવવાનું. પછી બે દેશો વચ્ચે ભાઈચારો કરાવવાનો, ભાઈબંધી કરાવવાની, સમાધાન કરવાના, મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાના. આગળ, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક માનવતાવાદી સમસ્યાનું નિરાકરણ લાવવું. કોઈ પણ મોટી બાબતે કઈ એકબીજા સાથે મતભેદો થયા હોય તો એ મતભેદોનું નિવારણ લાવવું. ત્યારબાદ જાતિ, ભાષા, લિંગ, ધર્મના ભેદભાવ વિના વ્યક્તિઓ માટે મૂળભૂત સ્વતંત્રતા, માનવ અધિકારો આપવા. કોઈ પણ વ્યક્તિ છે એને તમામ પ્રકારના માનવ અધિકાર મળવા જોઈએ. એ કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ જન્મસ્થાનમાં, બંગલામાં રહેતો હોય, ઝૂંપડામાં રહેતો હોય, એની સાથે ભેદભાવ કરવાનો નથી. સમાન બધાને ઇક્વલ રાખવાના છે. આ માટે જ બંધારણની અંદર એક અધિકાર આપ્યો છે,
રાઈટ ટુ ઇક્વાલિટી, સમાનતાનો અધિકાર. બરાબર છે, યાદ રાખજો. સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકે કામ કરવું. બધા રાષ્ટ્રને ભેગા રાખવાનું કામ છે. આગળ જોઈએ. આમ ખતપત્રમાંથી ફલિત થાય કે યુદ્ધને તિલાંજલિ. સાહેબ, તિલાંજલિનો મતલબ હું યુદ્ધને સંપૂર્ણપણે રોકવાનું, યુદ્ધ થવા જ નથી દેવું. એ કામ કોનું છે? હાલો બધા લોકો લખો તો, યુદ્ધ થવા જ નથી દેવું, એને તિલાંજલિ આપી દેવી છે. યુદ્ધ થવા જ નથી દેવું, એ કામ કઈ સંસ્થા કરે છે? એ કામ કઈ સંસ્થાએ ઉપાડ્યું? યુએન, રાષ્ટ્રસંઘ. હાલો, સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય છે. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય કયું છે? પરીક્ષામાં પૂછાય. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય કયું છે બેટા? હાલો હાલો મારા દીકરાઓ, તમારે બોલવું પડશે. તમે નહીં બોલો, તમે નહીં લખો તો મને મજા નહીં આવે. બરોબર છે? તમને સમજાય ને એટલે મને મજા આવે છે. ઝઘડા કરાવવાનું નહીં બાપા. કોણ કે ઝઘડા? યુએસ. હા, યુએસએ ઝઘડા કરાવવાનું કામ કરે. સાચી વાત છે. કોણે કીધું? કોણે કીધું? કોણે કીધું? હા, સાચી વાત છે ભાઈ, સાચી વાત છે. કાંઈ વાંધો નહીં ભાઈ, લેટ થયા તો કાંઈ વાંધો નહીં, આપણે જોડાઈ જાવ શોકભાઈ. બરોબર છે, ક્યારેક એવું થાય. બરોબર છે, બરોબર બેટા, કોઈ વાંધો નહીં, જોડાઈ જાવ. તો બધા લોકોને સમજાઈ ગયું? સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર સમજાઈ ગયું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓકે, કાંઈ વાંધો નથી ને? વાંધો નથી ને બેટા? ઓકે, આગળ વધીએ તો પરીક્ષામાં તમને પૂછાય, પરીક્ષામાં પૂછાય કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એના ખતપત્રની અંદર કેવી બાબતોનું વર્ણન છે. તો તમારે લખવાનું કેવી બાબતો? શાંતિ સ્થાપવી, મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા, બરોબર, લડાઈ ઝઘડાને અટકાવવા, બરોબર, યુદ્ધને તિલાંજલિ આપવી, આવું બધું મુદ્દા લખવાના એટલે તમારા માર્ક આવી જાય. આગળ જોઈએ. ઠંડુ યુદ્ધ, મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી ટોપિક ઠંડુ યુદ્ધ. બધા લોકો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ટોપિક અહીંયા લખી નાખો તમારી ટેક્સ્ટ બુક ની અંદર. સાહેબ, ઠંડુ યુદ્ધ, કોલ્ડ વોર. કોલ્ડ વોર અથવા તો ઠંડુ યુદ્ધ, અને શીત યુદ્ધ પણ કહેવાય. પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે, આવડવો જોઈએ. બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું, યાદ રાખજો, બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, આ મોટી મહાસત્તાઓ વિશ્વની નેતાગીરી, બરોબર છે, વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લઈ લીધી. પેલા એક સમય એવો હતો પ્રથમ વિશ્વયુદ્ધમાં મહાન સત્તાઓ કઈ હતી બેટા? બધાનું ધ્યાન અહીંયા. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર મહાન સત્તા કઈ હતી? એક તો ઇંગ્લેન્ડ, બ્રિટન, અને એક હતું ફ્રાન્સ. પણ બીજું વિશ્વયુદ્ધ આવતા આવતા, બીજું વિશ્વયુદ્ધ આવતા આવતા એની જગ્યા કોણે લઈ લીધી છે? અમેરિકા. બીજું વિશ્વયુદ્ધ આવતા આવતા આ મહાસત્તા તરીકે કોણ સ્થાપિત થયું? એક તો અમેરિકા અને એક છે રશિયા. હવે આ અમેરિકા અને રશિયા બેયની વિચારધારા અલગ હતી. બધા લોકો ધ્યાન આપજો બેટા, ધ્યાન આપવા જેવો મુદ્દો છે. આ બંનેની વિચારધારા કેવી હતી? બંનેની વિચારધારા અલગ અલગ હતી અને આ વિચારધારાનું યુદ્ધ હતું. આ યુદ્ધ શસ્ત્રથી નહોતું લડાણું.
બેટા કેટલા લોકોને સમજાય છે? સમજાય છે કેટલા બેટા? બધા મને એ કહો તો તમને એકવાર તમને મારી વાત સમજાય તો છે ને? કાંઈ લોડ નથી થતું ને મગજમાંથી આમ જાતું નથી ને આમ બધું ઉપર ઉપર? વેરી ગુડ. તો આ મેં લગભગ ટોપિક તમને સમજાવેલો પણ છે. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ મહાન સત્તા હતી, પણ બીજું વિશ્વયુદ્ધ આવતા આવતા આ જે મહાન સત્તા છે એ કોણે લઈ લીધી? તો કે ભાઈ અમેરિકા અને રશિયા. હવે મારા વિદ્યાર્થી મિત્રો, આ અમેરિકા અને રશિયા છે બેટા, એ બંને અલગ વિચારધારા હતી. મેં તમને કીધું કે આપણા બધાના વિચાર સેમ ન હોય. હું પણ કંઈક અલગ રીતે વિચારતો, તમે બધા છો તો તમારા પણ અલગ વિચાર હોય. એમ દેશના પણ અલગ વિચારધારા હોય. તો અમેરિકા વિશ્વના દેશોને કંઈક બીજું સમજાવતું હતું કે અમારી સાથે જોડાવ, અમારી આવી નીતિ છે. રશિયા વિશ્વના દેશોને એમ કહેતું હતું તમે અમારી સાથે જોડાઈ જાઓ, અમે આ રીતનું કામ કરવાના છીએ, તમે અમારી ટીમમાં આવી જાઓ. આ વિચારધારાનું યુદ્ધ હતું. આ શસ્ત્રોથી યુદ્ધ નહોતું લડાનું, પેલી વાત એ યાદ રાખજો. પણ વિચારધારાથી યુદ્ધ લડાનું, બરોબર છે? અને શીત યુદ્ધ, એનું નામ પાડ્યું શીત યુદ્ધ. એનો મતલબ એવો ન તમે કરતા કે ભાઈ હિમાલયના ડુંગરામાં બરફની અંદર જઈને અમેરિકા અને રશિયા બાંધ્યા, એવું નથી, એવું છે નહીં, બરોબર? તો યાદ રાખજો. પરંતુ આ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની પદ્ધતિની વિચારધારા, જો કીધું ને વિચારસરણી ભિન્ન હતી. જુઓ, વિચારધારા ભિન્ન હોવાને કારણે અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયાથી અલગ પડ્યા. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તા વિશ્વ રાજકારણમાં કેન્દ્ર રહી. વિશ્વની અંદર પોતે મહાન બનવા, આજે ભાઈ, આજે આપણા સમાજની અંદર, આજે આ દુનિયાની અંદર આ તો હાલે છે. મારે કોઈકથી મહાન બની જવું છે, બીજાને પાડીને પણ, બીજાને ખોટું કરીને પણ, બીજાને હેરાન કરીને પણ મારે ઉપર પહોંચી જવું છે. આવા સપના જોતા હોઈએ છીએ. આ આપણી વિચારધારા કેવી છે? હાવ બેકાર છે, ખોટી છે. માણસે આગળ વધવું જોઈએ, પરિશ્રમ કરીને વધવું જોઈએ, કોઈકને ધક્કા મારીને ન વધાય. સમજાય ને બેટા? તો એ આપણે શીખવું જોઈએ. તો વિશ્વની અંદર વર્ચસ્વ વધારવા માટે પ્રયત્ન થયા. આ ગાળા દરમિયાન વિશ્વ બે જૂથમાં વેચાઈ ગયું. બધા બેટા અહીંયા ધ્યાન આપજો. બધા વિશ્વ કેટલા જૂથમાં વેચાઈ ગયું? બે જૂથની અંદર વેચાઈ ગયું. એટલે કે ધ્રુવીકરણ થયું, આવું પણ કહી શકો. વિશ્વ બે જૂથમાં વેચાઈ ગયું. સત્તાનું બે ધ્રુવો, કયા બે ધ્રુવો? એક અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું. અમેરિકા બધા દેશોને એમ કહેતું હતું તમે અમારી સાથે જોડાઓ, રશિયા બધા દેશોને એમ કહેતું હતું તમે અમારી ટીમમાં આવી જાઓ. આ રીતે સત્તાના બે ભાગ પડી ગયા. શું પડી ગયા સર? ઇન્ડિયા કેની ટીમમાં? ઇન્ડિયા બિન જોડાણવાદી નીતિ. તમારા પરીક્ષામાં પૂછાય બેટા. ઇન્ડિયા છે અમેરિકા સાથે પણ નહોતું જોડાણું. સરસ પ્રશ્ન પૂછો. કોને પૂછો? ઉભા રહો, હાર્દિકભાઈ પંડ્યા. સરસ મજાનો પ્રશ્ન કે ભાઈ સાહેબ ઇન્ડિયા આ સમયે કોની સાથે જોડાણું? ભાઈ આપણો દેશ હજી આઝાદ થયો હતો, અને આઝાદ થયો એટલે આપણા દેશની અંદર ઘણી બધી પરિસ્થિતિ ખરાબ હતી. આપણે આર્થિક રીતે પણ એટલા બધા સદ્ધર હતા નહીં. એટલે એ સમયે આપણા દેશના નેતા હતા જવાહરલાલ નહેરુ, અને જવાહરલાલ નહેરુએ એવું કીધું કે આપણે અમેરિકાની દુશ્મની પણ નથી લેવી, અને જો એક દેશ સાથે જોડાય એટલે આપોઆપ બીજા દેશનો શું બની જાય? મને કહો તો, એક દેશ સાથે જોડાઈ જાવ તો આપોઆપ બીજા દેશના શું બની જઈએ આપણે? ઝડપ, દુશ્મન બની જઈએ. વેરી ગુડ, વેરી ગુડ. એકની સાથે જોડાઈએ તો બીજાના દુશ્મન બની જઈએ. ત્યારે આપણા દેશના નેતાઓ એવું નક્કી કર્યું કે આપણે કોઈ હારે જોડાવું નથી, કોઈ હારે ન જોડાવું. આ નીતિ એટલે બિન જોડાણવાદી નીતિ. કોઈ હારે ન જોડાવું એટલે નીતિ, એને શું કહેવાય? બિન જોડાણવાદી નીતિ. કેટલા લોકોને ડન થાય બેટા? ડન છે, ડન છે. વાહ વાહ, બધા મારા યોદ્ધાઓ. તમને આવો પાઠ સમજાય છે, મને બહુ રાજી થાઉં છું. મને આમ આમ કહેવાય ને, આમ છાતી આમ મજા આવે છે યાર. કારણ કે આ ચેપ્ટર બધા કંટાળા વાળા ચેપ્ટર છે. બહુ કંટાળો આવે. અમે ભણતા ત્યારે મને બહુ કંટાળો આવતો, અને તમે બધા ડન છે કરો છો. બધા લોકો પાછા એમ કે છે સમજાય છે, એટલે મને ગમે ભાઈ. સાચું સમજાય છે ને બેટા? સાચું સમજાય છે ને? કે સાહેબને રાજી રાખવા આટું કઈ સમજાણું નહીં? શ્લોકભાઈ કે છે સામેલ ભર્યા એટલે શું? એલા ભાઈ હારવાર જોડાણા એમ, હારવાર જોડાવું. ઓકે, હાલો આગળ વધીએ.
તો આ રીતે આખો દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો. ઠંડુ યુદ્ધ તમને પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, આવડશે, મજા આવશે. આગળ વધીએ તો બે ટોપિક ભણાવ્યા. એક તો પ્રથમ વિશ્વયુદ્ધ અથવા બે વિશ્વયુદ્ધ થયા પછી આપણા દેશની અંદર આખા વિશ્વની અંદર કેવી પરિસ્થિતિ થઈ, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરી તો એના ખત પત્રની અંદર કેવી કેવી બાબતોની ચર્ચાઓ કરવામાં આવી. બીજી વાત એ કરી આપણે કે ઠંડુ યુદ્ધ વિશે સમજાવવાનું કે તો એમાં તમને સમજાવ્યું વ્યવસ્થિત રીતે. આગળ વધીએ એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. તો આ બધી વાત આપણે કરી નાખી. ઠંડુ યુદ્ધ બરોબર છે, હાલો ઓકે. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો 1949 કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી. આ આટલું બધું કામનું છે નહીં બેટા. આગળ વધીએ. હવે જુઓ, લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના બધા લોકોનું ધ્યાન અહીંયા રાખજો ભાઈ. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા એટલે કે કાં તો અમુક દેશો અમેરિકા સાથે જોડાણા અને ક્યાં તો અમુક દેશો કોની સાથે જોડાણા, રશિયા સાથે. બે દેશોમાં બધા લોકો જોડાઈ ગયા. બે દિશામાં ધ્રુવીકરણ પ્રક્રિયા ઉદ્ભવી. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. સોવિયત સંઘ સામ્યવાદી બચાવવા અમેરિકાની પ્રેરણાથી એટલાન્ટિક મહાસાગરના કિનારે નાટો નામે એક સંગઠનની સ્થાપના થઈ. નાટો નામનું એક સંગઠન, એની સ્થાપના થઈ. એનું નામ હતું નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આની સ્થાપના એપ્રિલ 1949 આ વસ્તુ પાકી કરવાની હોય. ત્યારબાદ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના થઈ. એનું નામ આપ્યું સિયાટો એટલે કે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. ડન છે. આગળ આ સૈનિક સંગઠન સામે રશિયાએ વોર્સો કરાર નામે સંગઠનની રચના કરી. આ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કોણે કરી? પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો અહીંથી પ્રશ્ન પૂછાય. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય વોર્સો કરાર. એ ભાઈ રોમાનિયા દેશનું નામ છે. રોમાનિયા બેટા દેશનું નામ છે. ઓ યાદ રાખજો. ચેકોસ્લાવિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા. રશિયા સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશો ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન બગદાદ કરાર નામે એક જૂથ રચાયું. પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતા જૂથ અલગ થયું. પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ કરી. શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. શસ્ત્રીકરણ એટલે શું, નિશસ્ત્રીકરણ એટલે શું, આ બધી જોઈએ. ઠંડા યુદ્ધ દરમિયાન વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બે મહાસત્તાઓ વચ્ચે સ્પર્ધા થઈ. બરોબર, બે મહાસત્તા વચ્ચે શું થઈ? સ્પર્ધા, કોમ્પિટિશન થઈ. કઈ કઈ બે મહાસત્તાઓ હતી? એક હતી રશિયા, એક હતી અમેરિકા. આ બંને એકબીજા સાથે મતભેદો હતા વિચારસરણીના. સ્પર્ધા યોજાની, શસ્ત્રના ઉત્પાદન વધારવામાં આવ્યું. જો ભાઈ આજે મોટા મોટી સમસ્યા આ છે ભાઈ, શસ્ત્રો વધવાથી એકબીજા દેશો એકબીજાના ભય સતાવે છે. થોડીક લડાઈ ઝઘડો થાય એટલે પરમાણુ શસ્ત્ર વાપરવાની ધમકી આપી દે સીધું. બરાબર છે. તો શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. અમેરિકાએ જાપાનના બે શહેરો ઉપર પરમાણુ અખતરો કર્યો, હિરાશીમા અને નાગાસાકી ઉપર. પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખી લેજો. બરાબર. એ પછી 4 વર્ષમાં રશિયાએ પણ એક અણુ અખતરો કર્યો અમેરિકાને દેખાડવા માટે. દેખાદેખી છે ને આજે સમાજની અંદર, કેવું છે દેખાદેખી. આ ભાઈ આમ આગળ વધ્યો તો હું એને દેખાડી દઉં, હું કઈક સાબિત થઈ જાઉં. આવું દરેક દેશોની અંદર પણ વિચારધારા હોય. બરોબર છે. અમેરિકાના દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ 1961-62 દરમિયાન જાહેર કરી. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે જે રશિયા છે એને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલ વાળા
વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓ એકબીજાના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી અને છેવટે અમેરિકા સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ. પહેલીવાર એ લોકો વાતચીત કરીને કંઈક સમાધાન લાવવાનો પ્રયત્ન કર્યો, જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા ખેંચી લીધા. યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી કહેવાય. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ભાઈ ક્યુબાની કટોકટી સમજાવો. ક્યુબાની કટોકટી. ક્યુબાની કટોકટી સમજાવવાનું કે તો આપણને આવડવી જોઈએ બેટા. હોટલાઇન એટલે ભાઈ વાત કરી. આપણે તમને ખબર હોય છે, તમે મૂવીની અંદર જોયા હોય, આર્મીના જે સોલ્જર હોય તે ઓલા હાલો હાલો કરીને ઓલું બોલે, માયકથી બોલે, વોકી ટોકી કહેવાય એને, એનાથી વાત થાય. એ રીતે રશિયા અને અમેરિકા બે મહાસત્તાઓ એકબીજા સાથે વાતચીત કરી, એકબીજા સાથે સમાધાન કર્યું. આ આખી કટોકટીને ક્યુબાની કટોકટી કહેવાય. પરીક્ષાની અંદર પૂછાય, યાદ રાખજો. તો ક્યુબાની કટોકટીની અંદર કેટલી વાત લખવાની, બધાનું ધ્યાન અહીંયા. હાલો તૈયાર છો? ક્યુબાની કટોકટી એકવાર ફરીવાર રિવિઝન કરાવી દઉં ઝડપથી બેટા. ઓકે હાલો જોઈ લો. અહીંયા બી આવો બધા લોકો, અહીંયા ધ્યાન આપો. અમેરિકાએ દક્ષિણ પશ્ચિમમાં આવેલા સામ્યવાદી પ્રથા ધરાવતા, જો અહીંયા ધ્યાન, અહીંથી શરૂ થાય ક્યુબાની કટોકટી, અહીંથી શરૂ કરવાની. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ 1961-62માં, તો પરીક્ષામાં પહેલો પોઈન્ટ અહીંથી લખવાનો કે ભાઈ ક્યુબાની નાકાબંધી ક્યારે કરી અમેરિકાએ? 1961-62 દરમિયાન કરી. પહેલો પોઈન્ટ નોટ કિયા જાય. એના પછી અમેરિકાના આક્રમણના ભયથી, કોના ભયથી? કારણ કે બે જ મહાસત્તા હતી, અમેરિકા અને રશિયા, બરોબર છે. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે, કોનું રક્ષણ કરવા માટે? ક્યુબાનું રક્ષણ કરવા માટે. આ બીજો પોઈન્ટ, ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયન, સાહેબ સોવિયત યુનિયન એટલે શું? રશિયા. સોવિયત યુનિયન એટલે શું? અહીંયા લખી નાખવાનું કાઉન્સમાં, રશિયા. એને પરમાણુ શસ્ત્રોથી, એની આગળ પરમાણુ શસ્ત્ર હતા, આ પરમાણુ શસ્ત્રથી સુસજ્જ મિસાઇલો ક્યાં મોકલી? કેરેબિયન સમુદ્રની અંદર અમેરિકાએ યુદ્ધ કરવા માટે. કોણે મોકલી? રશિયાએ. આ બંને મહાસત્તાઓ એકબીજાના પરમાણુ શસ્ત્રોની ઉપયોગ કરવાની હામાહામી હું આપવા માંડ્યા? ધમકી આપવા માંડ્યા. હું આપવા માંડ્યા? ધમકી આપવા માંડ્યા. છેવટે અમેરિકા અને રશિયા વચ્ચે હોટલાઇન ઉપર વાત થઈ અને સમાધાન થયું અને યુદ્ધ છે એ શું થયું? ટળી ગયું. યુદ્ધ છે એ થતા થતા શું થઈ ગયું? રહી ગયું. બરોબર છે. આ આખી ઘટના છે, એ ઘટનાને ક્યુબાની કટોકટી કે. હવે વિદ્યાર્થી મિત્રો મને કહો, તમને સમજાય કે નહીં? આ તમે લખી શકશો કે નહીં? પરીક્ષામાં પૂછાય 2 માર્કમાં 3 માર્કમાં જેમાં પૂછાય એમાં લખી શકશો કે નહીં? હા કે નહીં? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. સરસ, લ્યો તમે લખી શકો એટલે બહુ મજા આવશે. હાલો આગળ વધીએ. અમેરિકા, સોવિયત યુનિયન, બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહમત થયા. ઇતિહાસની અંદર પહેલીવાર જે મહાન સત્તા હતી, મોટી સત્તા હતી, એની આંખ ઉઘડી. એક સમય એવો હતો કે આ બે દેશ એકબીજાને દેખાડી દેવા માટે, આખા દેશમાં પોતાનું પ્રભુત્વ મેળવવા માટે, વર્ચસ્વ મેળવવા માટે શસ્ત્રોના ઉત્પાદન વધારવા માંડ્યા, એટલું બધું વધારી દીધું. પછી એની આંખ ઉઘડી કે ભાઈ ગમે ત્યારે પૃથ્વીનો વિનાશ આપણા શસ્ત્રો કરી દે. અને પછી એ બંને દેશો સહમત થયા કે હવે આપણે શસ્ત્રોનું ઉત્પાદન કરવું નથી. શસ્ત્રોનું પ્રતિબંધ કરવા ઉપર શું થયા? બે દેશો હળી મળીને શું થયા? સહમત થયા. આને આંશિક પરમાણુ અખતરા સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈ આંશિક પરમાણુ અખતરા સંધિ એટલે શું? બે દેશો છે એને એવું નક્કી કર્યું કે હવે આપણે શસ્ત્રોનું ઉત્પાદન
ઘટાડી દેવું છે. શસ્ત્રોના ઉત્પાદનની અંદર જે ખર્ચો કરીએ છીએ એને બદલે કંઈક સારા કામ દેશમાં થાય એવા માટે ખર્ચો કરીએ. તો શસ્ત્રોનું ઉત્પાદન ઘટાડવાની જે સંધિ છે એને શું કહેવાય? પરમાણુ અખતરા સંધિ કહેવાય. હાલો, બરાબર છે. 1966માં અણુ અખતરો થયો. સંધિ એકબીજા દેશો અણુ અખતરા કરવા ઉપર પ્રતિબંધ મૂકતી હતી. વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાય 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સભ્યના કાયમી વિટો સભ્ય તરીકે હતા. પરમાણુ શસ્ત્રો વિઘાતક, જો ભાઈ પરમાણુ હથિયાર છે એ વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો અને દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાત્ર મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજીના 5 રાષ્ટ્રો પાસે હતી. મનુષ્ય જાતિનો જ નહીં સમગ્ર જીવ સૃષ્ટિ સાથે આખા જગતનો વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોના ભયમાં આખું વિશ્વ દબાયેલું હતું. બધા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. Painted Painless Learning.